સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણો જન્મ જગતમાં સારા નહીં પણ પુરુષોત્તમ નારાયણને પ્યારા બનવા માટે છે. કોણ પુરુષોત્તમ નારાયણનો પ્યારો બની શકે છે? કોણ હરિવરના હૈયાનો ટુકડો બની શકે છે? આજે આપણે એવા એક મહાન પરમહંસનું આખ્યાન સાંભળવું છે. એનું નામ છે જગન્નાથાનંદ સ્વામી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 3 જગન્નાથાનંદ સ્વામી હતા. એક જામનગર જિલ્લાના અલૈયામોડા પાસે આવેલા ગંગાજળા ગામના પાલીબાઈના પુત્ર જલા ભગત, જે રામાનંદ સ્વામી વખતના હતા, ખૂબ ધ્યાની ભજની હતા. એ જલા ભગત સંત બન્યા એ જગન્નાથાનંદ સ્વામી હતા. બીજા ભગવાનને જગન્નાથપુરીમાં મળ્યા હતા અને મહારાજે એને દીક્ષા આપી એ હતા. પરંતુ મારે આજે ત્રીજા જગન્નાથાનંદ સ્વામીની વાત કરવી છે. 3 જગન્નાથાનંદ સ્વામીના આખ્યાનો પરમહંસ ગાથામાં કંડારાયા છે. વિશેષ જિજ્ઞાસુએ સાંભળવું. પણ આ કેવા હતા તો કે છે, મંજુકેશાનંદ સ્વામી લખે છે કે જગન્નાથાનંદ સંત સારા, પુરુષોત્તમને અતિ પ્યારા. આ કરોડો બ્રહ્માંડ જેના રૂમાડામાં લૂંબો ઝૂમો ઉડતા ફરે એવા પુરુષોત્તમ નારાયણ આ જગન્નાથાનંદ સ્વામીને પ્યાર કરતા હતા. પુરુષોત્તમને બહુ પ્યારા. શું કામ એટલો બધો એનામાં પ્યાર કરતા હતા? તો આનંદ સંતોએ લખ્યું છે કે જગન્નાથાનંદ જગ જીત, પ્રભુ વિના રાખે ન કાંય પ્રીત, પ્રભુ વિના તે ન કરે પ્રીત. ભગવાન વિના ક્યાંય પ્રીત જ નહોતા કરતા. આજે પ્રેમ તો માનવીનો નેચર છે, પરંતુ એ પ્રેમ પુરુષોત્તમ નારાયણમાં વળી જાય, બેડો પ્યાર થઈ જાય. 3 વસ્તુ છે: સુખ, સ્નેહ અને કર્મ. પ્રત્યેક વ્યક્તિ સુખ વિના જીવી શકે નહીં, સ્નેહ વિના જીવી શકે નહીં, કંઈક કર્યા વિના પણ જીવી શકે નહીં. અને આ 3માંથી એક ન મળતા હોય તો માણસ મૂંઝાય છે, ટેન્શનમાં આવે છે અને ઘણીવાર આત્મહત્યાઓ પણ કરે છે. પરંતુ જેને ભગવાન જ મારું સુખ છે, ભગવાન જ મારો સ્નેહ છે અને ભગવાન જ મારું કર્મ છે, મારો ધર્મ છે, મારું જીવન છે, આ મનાય, એનો બેડો પાર થાય ને એનું મૂર્તિમાન સ્વરૂપ હતા જગન્નાથાનંદ સ્વામી. કયા ગામના હતા જગન્નાથાનંદ સ્વામી અને કેમ એને આવી પુરુષોત્તમ નારાયણમાં પરાપ્રીતિ થઈ? સાંભળો એનું અલૌકિક આખ્યાન. આપણા આ આખ્યાન સાંભળતા અનેક પ્રશ્નના ઉકેલ આવી જશે. પારિવારિક કૌટુંબિક સમસ્યાઓનો પણ ઉકેલ આવી જશે અને માનસિક શાંતિનો સાગર રેલાશે. ખરેખર આપણે અંદરથી એક ધન્યતા અનુભવશું. અને આપણે પણ પુરુષોત્તમને પામવું હોય તો કેવું જીવન જીવવું પડે એનો આબેહૂબ ચિતાર મળશે. ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી વનમાં વિચરતા હતા. ભગવાનને વન વિચરણનો એક અલૌકિક હેતુ હતો કે જ્યાં જ્યાં યોગ ભ્રષ્ટ આત્માઓ હોય, ભગવાન માટે તલપતા હોય, સાધના આરાધના કરતા, એકે એકને ગોતીને તેને નેસડે સામે ચાલીને જાવું, એની ગિરિકંદરામાં જવું, એને પોતાનો અનુભવ આપવો અને એને પોતાનો કરી સ્થાપી બ્રાહ્મી સ્થિતિ પમાડી દેવી. આવા અલૌકિક હેતુથી રજોગુણી, તમોગુણી, સત્વગુણી, નિર્ગુણ આવા 4 પ્રકારના ઉદ્ધાર માટે પુરુષોત્તમ નારાયણ વન વિચરણ કરતા હતા. વન વિચરણ કરતા ભગવાન સ્વામિનારાયણ ઋષિકેશ, હરિદ્વાર આદિથી આગળ વધ્યા. રસ્તામાં એક ચંદનપુર નામનું ગામ આવ્યું. ચંદનપુર ગામમાં ભગત એક વિપ્ર રહેતા હતા અને એ વિપ્રને એક દીકરો હતો અને દીકરાનું નામ હતું કનૈયો. એ વિપ્ર ત્યાં પર્વતમાળામાં ધંધો નહીં ચાલવાથી, 2 પુત્ર હતા, એનું પોષણ નહીં થવાથી એમના પરિવારને કે હું 5 વર્ષ માટે ધન કમાવા જાઉં છું, તમે સુખેથી ગૃહ નિર્વાહ કરજો, હું 5 વર્ષે પાછો આવીશ. વિપ્ર ત્યાં ગયો અને 10 વર્ષ આવ્યા, પરંતુ એ વિપ્ર પાછા આવ્યા નહીં. પરંતુ બાલાજોગી એના આંગણે આવ્યા. શા હેતુથી બાલાજોગી આવ્યા એ તો હમણાં આપણે આખો પ્રસંગ માણશું ત્યારે ખબર પડશે. એ કનૈયાની માતા બાલાજોગી ભગવાન સ્વામિનારાયણને જોઈને કહે છે કે જોગી,
આપ તો આવા બાલા જોગી તપસ્વી છો, તમારી કુમળી કાયા ઉપર બ્રહ્મચર્યનું તેજ જળહળે છે. તમારી પ્રતિભા જોઈને મારો હૈયું ઠરી જાય છે. મારી આંગણે પધારો અને રસોઈ જમો. એમની ભાવના જોઈ ભગવાન સ્વામિનારાયણ એ ચંદનપુરમાં એ વિપ્ર કન્યાને ઘેર પહોંચ્યા. શું એ બેનનું નામ હશે, શું એના પતિનું નામ હશે, એ તો સંશોધનનો વિષય છે, પણ એના દીકરાનું નામ કનૈયારામ હતું એ વાત પાકી છે. એટલે ઘરે આવી અને એના દીકરાને કહે છે કે બેટા કનૈયા, આ બાલા જોગી, આની સેવાથી આપણી ભાગ્યની રેખા પલટી જાય, અનંત જન્મના સંકટ ટળી જાય, કામ ક્રોધ લોભાદિક દોષ ટળી જાય. આવા બાલા જોગીને સેવશો તો છતાં દેહે બ્રહ્માનુભવ થશે. આ પૂર્વના કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હોય એ જ મોટાને મોટા ઓળખી શકે છે, નાનો ક્યારેય મોટાને ઓળખી શકતો નથી. અને એ મોટાને ઓળખી શકતો નથી એટલે જ એ નાનો રહે છે. નાનો માણસ ક્યારેય મોટાને ઓળખે નહીં. જો મોટાને ઓળખે તો તરત કોઈ દી નાનો રહે નહીં. આ એક નિયમ છે. એટલે આ એની માતાના કહેવાથી કનૈયો બાલાજોગીની સેવામાં રોકાયો. સાંજે બધાએ ભેગા મળી એ ગરીબનું દૂધ રોટલા અને મરચાનું ભોજન કર્યું. ભગવાન સ્વામિનારાયણ રાત્રિ એકાંતમાં ધ્યાનમગ્ન બન્યા. એ જ વખતે એના ઘરે આક્રંદ સંભળાયું. એટલે ભગવાન કહે છે કનૈયા, કોણ રડે છે? મારી માતા રડે છે. શા માટે રડે છે? અરે બાલાજોગી, હું શું વાત કરું. અમારા પિતા 10 વર્ષ પહેલા અહીંથી ગયા હતા અને કહેતા ગયા હતા કે હું 5 વર્ષે પાછો આવીશ, પણ 10 વર્ષના વાણાવાયા હજી એ ઘરે આવ્યા નથી. એના કોઈ સમાચાર પણ નથી. અને અમારા બીજા કુટુંબીજનો એવું કહે છે મારી માતાને કે હવે તમારા પતિના કોઈ સમાચાર નથી, 10 વર્ષ વીતી ગયા, હવે એ જીવતા ન હોય, તમે ચોડાકર્મ કરો. મારી માતાનું હૈયું હા ભણતું નથી. એ એમ કે છે કે મારા પતિ જો ગયા હોય તો હું સતી નારી છું, એના સુકન તો મને મળવા જોઈએ, પણ એ સુકન કોઈ મળતા નથી. અને એક બાજુ કુટુંબીજનો આવી વાતો કરે છે. યાદ આવતા નિત્ય રાત્રિએ મારી માતા રુદન કરે છે. તો હું નાનો છું, મારા બીજું કોઈ આધાર નથી, હું પણ શું કરી શકું? આપ બાલાજોગી છો. મારી માતા કહેતા હતા કે તમામ સંકટને કષ્ટને નષ્ટ કરે એવા બાલાજોગી છે, આમાંથી કોઈ રસ્તો બતાવો. હા, શું રસ્તો? અત્યારે જ જાતું તારી માતા પાસે. અને માતાને કે બાલાજોગી કહે છે કે કાલે 10 વાગે તમારા પતિ અહીંયા આવશે, માટે તમે રોવાનું બંધ કરો, એના સ્વાગત સામૈયાની તૈયારી કરો અને સારા ભોજનની તૈયારી કરો. કાલે 10 વાગે તમારા પતિ આવે એટલે બપોરનું ભોજન આપણે બધા સાથે લેશું. બાલાજોગીની આ વાત સાંભળી અને કનૈયાના તો રોમ રોમ નાચી ઉઠ્યા. દોડતો માતા પાસે જઈને કહે છે કે માતા માતા, બાલાજોગીએ ભવિષ્યવાણી ભાગી છે. મારા પિતાશ્રી કાલે 10 વાગે આવી જશે, માટે સ્વાગત સામૈયાની તૈયારી કરો, સારી રસોઈની તૈયારી કરો. રોવાનો વારો નથી, અત્યારે તો આનંદનો માહોલ માણવાનો સમય આવ્યો છે. એક જ દિવસનો હજી યોગ છે. અને બાલાજોગી કે 1 મિનિટમાં મનાઈ જાય. આ છે મુક્તની ઓળખ. જે મુક્ત હોય એને મુક્તનું મનાય. જગતમાં આસક્ત હોય એને મનાય 1000 સંશય થાય. અને જે ભગવાન કે મોટામાં વિશ્વાસ મૂકી શકે છે એનો બેડો પાર થઈ જાય છે. વિશ્વાસ આધ્યાત્મિક માર્ગનો શ્વાસ છે. એટલે દેવાનંદ સ્વામી કહે છે કે દુખડા દેખી હરિજન ના ડરે, કરે ફકીરી ફાકા, દેવાનંદ કહે દેવ ભરોસે, કાળ તણાયે કાકા. જ્યારે પરમાત્માનો વિશ્વાસ આવે ત્યારે વ્યક્તિના માં કાળના માથા ઉપર પગ દેવાની સામર્થ્ય જાગે છે. આ હતા એ કનૈયારામ. એની માતાએ તૈયાર કર્યું. સવારમાં ઘરે આંગણીએ રંગોળી પૂરી, સરસ ભોજન લઈ આવ્યા, આશો પાલવના તોરણ બાંધ્યા. અને 10 વાગે ત્યાં તો એમના પિતા બાલાજોગીની વાણીને સત્ય કરવા માટે હાજર થયા. આખા પરિવારને આનંદ થયો. ગામના લોકો પણ કનૈયારામના પિતા પાછા 10 વર્ષે આવ્યા એટલે બધા મળવા આવ્યા. બપોરે સારા ભોજન કર્યા. હવને આનંદ 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 થઈ ગયો. બાલાજોગી પણ જેમાં હવને દિવ્ય દર્શન આપ્યા, અનેકને અલૌકિક અનુભૂતિઓ કરાવી. હવ પોતપોતાને ઘેર ગયા. સાંજે પણ એમની ભેગું અન્ન જમ્યા. પછી પાછા બાલાયોગી રાત્રે ધ્યાનમગ્ન બન્યા. એ વખતે આ બધા પરિવારજનો સુખ દુઃખની વાતો કરતા હતા. ત્યાં અચાનક
ત્યાં રાજદૂત આવ્યો અને કહ્યું, એ આજે આવતીકાલે તમારા ઘરનો વારો છે, તૈયાર રહેજો. એટલે આ વાત સાંભળી ફરી ત્યાં આક્રંદ થવા લાગ્યું. બાલાજોગી ધ્યાનમાંથી ઊભા થયા, કનૈયાને પૂછે છે કે કેમ આજે તમે હમણાં આનંદ કરતા હતા અને પાછા પરિવારજનો રડવા માંડ્યા? ત્યારે એ કનૈયો કહે છે કે બાલાજોગી સાંભળો, તમારા કહેવાથી અમારા પિતા આવ્યા એટલે આનંદ હતો, પરંતુ બીજી એક વાત એવી છે કે અમારા નગરથી થોડે દૂર એક ભયંકર રાક્ષસ રહે છે. એવો એક ડેન્જર રાક્ષસ છે કે અમારા નગરમાં આવીને ઘણીવાર તો 7-8, 10-10 માણસોને મારી નાખતો, એના હામાં થાય એ બધાને હેરાન પરેશાન કરી મૂકતો હતો. એટલે અહીંના રાજા અને શ્રેષ્ઠીઓએ ભેગા મળી એવો પ્રબંધ કર્યો કે તમારે જોતો આ પૂરતું રોજે ખાવા માટેનું અનાજનું ગાડું મોકલશો, અને એક વ્યક્તિ, તમે માંસ પક્ષી હતા એટલે એક વ્યક્તિ તમને મોકલશો, તમે આખા ગામના લોકોને મારો નહીં. આ વસ્તુને 10-10, 12-12 વર્ષના વાણા વાયા. જોગી, મારો એક મોટો ભાઈ હતો, મારા પિતા બહાર ગયા, અમારા ઘરનો વારો આવ્યો ત્યારે મારા મોટા ભાઈ એ રાક્ષસનું ભક્ષ્ય બની ગયા છે, અને હું નાનો હતો એટલે મારી માતાએ મને મોટો કર્યો. આજે ફરીને અમારા ઘરનો વારો આવ્યો છે. હા, તો શું સંવાદ છે? જોગી, સંવાદ એવો છે કે મારી માતા એવું કહે છે મારા પિતાને કે તમે એટલા વર્ષે આવ્યા એટલે તમે કનૈયો સુખેથી રહો, હું મરવા જઈશ. ત્યારે મારા પિતા મારી માતાને એવું કહે છે કે ના, તમે મા દીકરો સાથે રહો, તમે 10-10 વર્ષ ભેગા રહ્યા અને હું પૂરતું કમાઈને લાવ્યો છું, માટે તમારે આજીવન કોઈ ખાવાની આજીવિકાનો પ્રશ્ન થાય એમ નથી, માટે તમે બંને રહો, હું એ રાક્ષસની પાસે જઈશ. ત્યારે મેં કહ્યું કે હે માતા પિતા, તમે ચિંતા કરોમાં, એકવાર મોટો ભાઈ ગયો, આ વખતે હવે મારો વારો હોય, માટે હું જાઉં, અને હું જાશ તો ભગવાન તમને મારા જેવો એક નવો દીકરો આપશે, માટે આપણું પરિવાર, આપણો વંશ વારસ પેઢીનામું રહેશે, માટે હું જાઉં. એકબીજાના દુઃખને માથે લેવા અને સુખી રહેવા માટે સમર્પણ થવા તૈયાર છે. સમજવા જેવો પ્રસંગ છે કે સામે મોત છે તો બધા પોતે મોતને વેરીને પણ પોતાના પરિવારજનોને સુખી કરવા તૈયાર છે. આવો પરિવાર હોય એના દુઃખ ટાળવા દીનો નાથ સામે હાલીને પધારે. આવો પરિવાર હોય એની પુરુષોત્તમ નારાયણ પળે પળે રક્ષા કરે. આ કનૈયાની વાત સાંભળી અને બાલાજોગી ભગવાન સ્વામિનારાયણ એમના ઘરના સભ્યો પાસે ગયા અને કહે છે કે તમે ચિંતા કરતા નહીં, તમે ત્રણેય એકબીજા માટે મરવા તૈયાર છો, હું આજે તમારા ઘરે મહેમાન થયો છું, તમારું અન્ન મારા પેટમાં પડ્યું છે, માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારા ત્રણેય વતી હું જઈશ. અરે પ્રભુ, તમે તો અતિથિ કહેવાઓ. આપણો ભારતીય સંસ્કૃતિ છે, અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. માત પિતા અને અતિથિને તો દેવ સમાન માનવા, અને તમે દેવ જેવા પુરુષ અહીંયા આવ્યા અને તમારી કૃપાથી તમે એક દિવસનો આનંદ માણ્યો, માટે તમને મરવા ન દઈએ. બાલાજોગી કહે તમે ચિંતા કરતા નહીં, તમને મારો વિશ્વાસ છે ને, હું બોલું એ થાય. તો કે આ એમાં કોઈ શંકા નથી. તો કે હું જઈશ અને તમારું નહીં, તમારા આખા ગામનું સંકટ ટાળીશ, એ રાક્ષસને હું મારી નાખીશ. કેમ? જે હું અનંત કોટી બ્રહ્માંડનો કરતા હરતા છું, જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનો કરતા છું, મારા ભ્રકુટી વિલાસમાંથી કરોડો બ્રહ્માંડો ઉપજેને થાય એવો હું પુરુષોત્તમ નારાયણ છું. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ વિરાટ નારાયણ રૂપે એને દર્શન દીધા, આને વિશ્વાસ આવી ગયો. પછી તોય પ્રેમ જુઓ, હજી એક જ દિવસ ભગવાન રહ્યા, એક જ દિવસમાં પ્રેમ તો જુઓ. એ કહે છે કે ના બાલાજોગી, તો પણ તમે કહો છો તમે આવીએ તો ખરા, શરત એક, અમે ત્રણેય સાથે આવશું, તમને એ રાક્ષસનું સ્થાન બતાવશું, અને એ રાક્ષસ તમને કઈ નુકસાન કરે કે તમને મારે તો અમે ત્રણેય ત્યાં પ્રાણની પથારી કરી દઈશું. આપણે ચારેય મરશો તો ભેગા મરશો, અને જીવશો તો ચારે પાછા ઘરે આવશું જીવતા. આને આત્મબુદ્ધિ કહેવાય, આને સાચા સંતનો પ્રેમ કહેવાય. અને આવા સંત સ્નેહી એ પુરુષોત્તમ નારાયણના પ્યારા બની શકે છે. આપણું કેમ? આપણે કોના માટે જીવીએ છીએ? આપણે તો સહેજ આપણો સ્વાર્થ ગવાય ત્યાં આખા કુટુંબને બદનામ કરતા હોઈએ છીએ. અરે શું વાત કરીએ, આવો સ્વાર્થ માત્ર પરિવારમાં જ નથી હોતો,
ઘણીવાર મોટા મોટા સ્થાન ઉપર રહેલા રાજકીય નેતા હોય કે ધર્મના નેતા હોય, મહંતો હોય કે સદગુરુ હોય, એ પણ પોતાનો સ્વાર્થ પૂરો થાય ત્યારે બીજાને કચડી નાખતા હોય છે. ત્યારે આ પુરુષોત્તમ માટે પ્રાણ દેવા તૈયાર થઈ જાય છે. પછી આ ત્રણેય સાથે ભગવાન સ્વામિનારાયણ એ નગરની બહાર આવ્યા. ચંદનપુરના દરવાજાની બહાર દૂર અંતરાળ પ્રદેશમાં એ રાક્ષસનું સ્થાન હતું. કનૈયાએ આગળ ચાલીને કીધું કે જો બાલાજોગી ઓલા સ્થાને રાક્ષસ રહે છે. ભગવાન ત્યાં ગાડું લઈને સામાન લઈને ગયા, એનો ખાવાનો સામાન ત્યાં મૂકી ભગવાન ધ્યાનમગ્ન બેઠા. રાત અડધી જતા બીજે દિવસે અડધી રાતે રાક્ષસ આવ્યો અને ધ્યાનમાં બેઠેલા બાલાજોગીને ક્રોધ કરી, હે છોકરા, તારા સામે કાળ દેખાય છે છતાં તું આમ ધ્યાનમાં બેઠો છો, એમ કહી એને મારવા તૈયાર થયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઊભા થયા અને કહે છે કે જા જા જા, તું હું કાળ મારો થતો, હું તો કાળનોય કાળ છું, દિન દયાળ છું, દેવાનામ પિયો દેવ ઈશ્વરાણામ તથેશ્વર કાલસ્યાપ્ય કાલ કારણાનામ છે કારણ, હું કારણોનો કારણ, દેવોનો દેવ છું, પરમેશ્વર મારી સામું બોલે છે. એમ કરીને રાક્ષસ અટ્ટહાસ્ય કરી બે હાથ પકડીને જ્યાં ભગવાનને પકડવા જાય, ભગવાન ત્યાંથી અદ્રશ્ય ગયા. દૂર જઈને હસવા માંડ્યા. ઓલા અતિશય ક્રોધાવિષ્ટ કર્યો અને ક્રોધાવિષ્ટ થયેલો વ્યક્તિ ભાન ભૂલી જાય છે. પછી શું કરવું શું ન કરવું એ નિર્ણય રહેતો નથી. ક્રોધાવિષ્ટ થયો અને ભગવાન વિરાટ રૂપ ધારણ કરીને ઉભા રહ્યા. અને જેવો રાક્ષસ નજીક આવ્યો એટલે ભગવાન એના બંને હાથ પકડી ગોળ ગોળ ફેરવી અને પૃથ્વી પર એવો પછાડ્યો, એક ઝાટકે જ એના પ્રાણ પંખીડા ઉડી ગયા. અને રાક્ષસનો નાશ થતા આકાશમાંથી દેવોએ આવી ચંદન પુષ્પની વૃષ્ટિ કરી, ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર કર્યો. આ કનૈયારામ અને એના પરિવારજનોએ તથા એ નગરના દરવાજાની રક્ષા કરનારા દરવાણીઓએ આ બધું જ છુપારીને નજરે જોયું. આ રાક્ષસ મરાણો, ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ, એની ઉપર પણ પુષ્પની પાંખડીઓ આવી. ભગવાન નિર્ભય થકા આવ્યા. આ એક સાચા સંતનું પરમ કર્તવ્ય છે, બીજાને નિર્ભય કરે. સાચો સંત શાંતિ પમાડે એને સંત કહીએ. માટે આપણે કેવા છીએ એ તપાસવા જેવું છે. આ તો સાધુ સંતોએ અને મહંતોએ તપાસવા જેવું છે. માટે આ સમજવું કે સંત કોને કહેવાય? જે બીજાને નિર્ભય કરે, જે ભાવ નહીં ભય નહીં ભાવમાં બધાને જીવાડે, વેમમાં નહીં પ્રેમમાં જીવાડે, શંકા કુશંકામાં નહીં, જે સ્નેહ અને વિશ્વાસથી જીવાડે એ સંત છે. અમુક તો એવા હોય છે કે એને જોઈને જ બીજાને ભય પામે. તો આ ભયભીત કરનારો વ્યક્તિ, એમાં સંતતા આવવી બહુ દુર્લભ હોય છે. આ બાલાજોગીએ આખા ઇલાકાને નિર્ભય કર્યા એક વ્યક્તિને કારણે. નિર્ભય થકા, અને જે નિર્ભય હોય ને એ બીજાને નિર્ભય કરી શકે. આ નિયમ છે. જે પૂર્ણ હોય એ બીજાને પૂર્ણ કામ કરી શકે. જે સંતોષી હોય, જેનું જીવન શાંતિમય હોય, એ જ બીજાને શાંતિ આપી શકે. કોણ કેવા છે એનું માપ શું, એ કોને શું આપે છે એ માપ છે. માટે આપણે કેવા એ તપાસવું. નિર્ભય મૂર્તિ, શાંત મૂર્તિ, સુખ મૂર્તિ, પૂર્ણ કામ મૂર્તિ પુરુષોત્તમ નારાયણે આખા ઇલાકાને સુખ શાંતિ ને પૂર્ણતાથી ભરી દીધા. પછી ઘરે આવ્યા અને શાંતિથી બેઠા. રાજાના દૂતોએ તરત જ તે વહેલી સવારે રાજાના રાજમહેલમાં જઈ સમાચાર આપ્યા કે જેની આપણે વર્ષોથી ત્રાસ હતા, આજે એ રાક્ષસનો વિનાશ થયો. કોને કર્યો? આપણા ગામમાં રહેલા ગરીબ બ્રાહ્મણ, ઓલો નાનો બાળક કનૈયો, એના પિતાજી કાલે જ આવ્યા હતા. એના ઘરે એક બાલાજોગી આવ્યા હતા અને એ બાલાજોગી એ આજે એનો નાશ કર્યો છે. તો કે આવા ભયંકર રાક્ષસને નાશ કરનારા ચોક્કસ અનંત કોટી ભુવનના નાથ પરમાત્મા જ હોય. માટે આપણે એને અહીંથી જવા દેવા નથી. જાઓ તમે બંદોબસ્ત કરો, આપણે એને સન્માન સાથે રાખવા છે અને આખું નગર એને સોંપી દેવું છે. જો પરમાત્માને પામનારો વ્યક્તિ કેટલો સજાગ અને સાવધાન હોય. રાજકોટ ગુરુકુળમાં પૂજ્ય ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી ઘણીવાર કે ગાફલ ગોથા ખાય ને સજાગને સજા નહીં. અને સ્વામી કે જીવનનો ફ્યુઝ ઉડે એ પહેલા એને ભગવાન કે સત્સંગની સેવામાં યુઝ કરી લેજો. આ એવો પરિવાર હતો, સજાગ હતા વર્ણિરાજ. મને તમને શીખવાડે છે પોતાની જીવન યાત્રા દરમિયાન
એને ખબર પડી ગઈ અંતર્યામીપણે કે લોકો સન્માન કરીને રોકશે, એટલે વહેલા બધા પરિવારજનો શાંતિથી સૂતા હતા ત્યાં નીકળી ગયા. સવારમાં રાજાના માણસો સ્વાગત સામૈયા સાથે બ્રાહ્મણના ઘરે આવ્યા અને કહ્યું બાલાજોગી ક્યાં? ગોતવા માંડ્યા, ક્યાંય મળ્યા નહીં. આ ઇલાકામાં અનેક જગ્યાએ સંશોધન કરાયું પણ ક્યાંય મળ્યા નહીં. સૌથી વધારે દુઃખ તો કનૈયાને એના માતા પિતાને હતું કે આપણા હાથમાં આવેલો હીરો ચટકી ગયો. ભગવાન સ્વામિનારાયણ તો પછી ત્યાં ચંદનપુરથી આગળ આવ્યા, બદ્રીનાથ, કેદારનાથ, પુલાશ્રમની યાત્રાએ કરી અને વિચરણ કરતા કરતા સત્સંગમાં અહીંયા ગરવી ગુજરાતમાં આવ્યા. ગુજરાતની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી. આ બાજુ એમની માતા પુત્ર કનૈયાને પોતાને હારે રહેલા સોનાના કડા, ખૂબ વજનદાર હતા, 8-10 તોલાના, એ કડાઓ આપી અને કહે છે કે બેટા કનૈયા, તું જા, તારા જીવન નિર્વાહ માટે જે જોઈએ તે પરમાત્મા તારું પૂરું કરશે, પરંતુ એ બાલા જોગી તને મળે નહીં અને આપણા ઘરે પાછા ન આવે તો ત્યાં સુધી તું આ ઘરમાં પગ મૂકતો નહીં. તમે વિચાર કરો, એક જ દિવસમાં પોતાના પુત્રને પરમાત્માની શોધ માટે મોકલે, એ માતાને પણ લાખ લાખ ધન્યવાદ છે કે પુત્રને પરમાત્માની શોધ માટે મૂકે છે. બાકી આજે અનેક માતાઓ હોય છે, પુત્રને ગમે ત્યાંથી પૈસા કમાવા મોકલે છે, સારી જોબ માટે મોકલે છે. કોક એવી વિરલ માતાઓ હશે, એ મેનાવતી જેવી કે મદાલશા જેવી, કે એ પોતાના પુત્રને એમ કે બહુ જન્મ ખોટામાં ખોયા, આ એક જન્મ પરમાત્મા માટે જીવ, સત્ય માટે જીવવાથી સત્યની પ્રાપ્તિ થાય છે અને સત્યની પ્રાપ્તિ માટે કરેલા કર્મને જ સત્કર્મ કહેવાય છે. બાકી જગતની કારકિર્દી માટે કરેલા કર્મ એ સત્કર્મ નથી, એ પુણ્ય કર્મ છે. એ પુણ્ય કર્મ આપણને આ લોકમાં જાજુ સુખ આપે, વધીને સ્વર્ગનું સુખ આપે, પણ સત્કર્મ, સત એવા આત્મા અને સત એવા પારમાત્મા માટે કરેલું સત્કર્મ ભગવાનનો ભેટો કરાવે છે. યુગો સુધીનો અલૌકિક આનંદ અને અલૌકિક ઐશ્વર્ય અને અલૌકિક આયુષ્ય આપી જીવનને પૂર્ણ કામ કરે છે. આ કહે છે કે બેટા તું સત્ય એવા બાલા જોગીને ગોતી આવજે. અને માતાની આજ્ઞા લઈને આ કનૈયો વિચરણ કરતો કરતો ભારત ખંડના તમામ તીર્થોમાં ફર્યા. એક વાર તો શિયાળાનો સમય, અતિ કડકડતી ઠંડી, બીમાર પડી ગયો. ત્યારે દિવ્ય રૂપે ભગવાન સ્વામિનારાયણે દર્શન આપ્યા અને કહે છે કે કનૈયા, આંખો ખોલી પુરુષોત્તમના દર્શન થતા જ એનો તાવ અદૃશ્ય થયો, શરીરમાં નવ ચેતનાઓ જાગી, એક આશાની કિરણ ફૂટી. કે છે શું પ્રભુ? એ તો અલ્પા દક્ષિણમાં જગન્નાથપુરીથી નીકળી અને દક્ષિણના જે બધા જ તીર્થો કહેવાય, આજે રામેશ્વર, કન્યાકુમારી, ભૂતપુરી, ત્રિરુપતિ, બાલાજી વગેરે તીર્થોમાં ફરતો હતો. એક અહીંથી અહીં જાય, અહીંથી જાય, ક્યાંક મળી જાય, ક્યાંક મળી જાય. અને એ વખતે તો ભગવાન એ યાત્રા કરીને આગળ નીકળી ગયા હતા. એટલે ત્યાં ફરતા મહારાજ કહે છે કે કનૈયા તું ગુજરાતમાં આવ, ભારતના પશ્ચિમ બાજુ ગુજરાત છે, ગુજરાતમાં ગઢપુર ગામ છે, ત્યાં આવજે, મારો ને તારો મિલાપ ત્યાં થાય. અરે પ્રભુ પણ મારું, ભગવાન કે હવે તારા પગલે પગલે મેં હારી રહીશું. અને એ વખતે એ ભગવાનના દિવ્ય દર્શન થયા. ત્યારથી જ્યાં જાય તેને આગળ આગળ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ દેખાતી હતી. આ રીતે એકવાર ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા, એને પછી ગોતતા ગોતતા 22 વર્ષના વાણા વાયા, તોય પુરુષોત્તમ નારાયણનો એને નિશ્ચય છોડ્યો નહીં. પુરુષોત્તમ નારાયણને ગોતવાનું બંધ કર્યું નહીં. આને ખરેખર ભગવાનની ભૂખ કહેવાય. અને જીવને આ પંચ વિષયની ભૂખ છે, માન સન્માનની ભૂખ છે, પદ પ્રતિષ્ઠાની ભૂખ છે, એ ભાગની ભૂખ પણ જો ભગવાનની જાગે તો બેડો પાર થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહે તો સ્વામી કહે કે આ જીવ આ લોક માટે તો માથા કપાવે છે, ધન શ્રી દ્રવ્યાદિક માટે તો માથા કપાવે છે, પણ જ્યાંથી ફરીને ઉછાળા ફેરવવાના નથી એની માટે તો કોઈ આદર જ નથી. માટે અને નવરાત્રિને પ્રભુ ભજવે એવી તો આશા જ રાખ્યું નહીં, કરોડો કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, આ મોટા સંતોના અનુભવના ઉદ્ગાર છે. આ જગન્નાથને કોઈ સમજાયું નહોતું, પરંતુ એ કનૈયાના હૃદયમાં આ બધું કાળજામાં કોરાઈ ગયું હતું. એ ફરતા ફરતા ગઢપુરમાં આવ્યા ત્યારે તો સંવત 1876ની સાલ હતી. પછી ભગવાનના જોઈને જ ઓલી આકાશમાં સમાતી મૂર્તિ ભગવાનના સ્વરૂપમાં સમાણી
ભગવાનને જોતા જ મારે કેમ કનૈયા, અરે પ્રભુ મારી માતા તમારા માટે રુદન કરે છે. હું 2 વાર ગયો તો કીધું ના એ જગતના નાથ પુરુષોત્તમને ગોત્યા વગર કનૈયા તું પાછો આવતો નહીં. એટલે હું પાછો આ 3જી વાર ગોતવા નીકળ્યો છું. અને હવે પ્રભુ તમારે મારી માતાને દર્શન દેવા પડશે. આટલું કરતા જ એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. ભગવાનના પ્રેમમાં રસ્તરબતર થયેલા ઉપર ભગવાન સ્વામિનારાયણે કરુણા કરી. એ કનૈયારામને સમાધિ કરાવી. સમાધિમાં 14 લોકની બ્રહ્માંડોની રચનાઓ દેખાડી. વિરાટ પુરુષ વગેરે મહાપુરુષ પ્રધાન પુરુષના ધામો દેખાડ્યા. અને આવા અનેક ધામના ધણી ધામના ધામી પુરુષોત્તમ નારાયણ એ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામની અનુભૂતિ કરાવી. પછી એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વના શ્યામ છે રે, વળી રાજા અધિરાજ જેને આધારે સૌ ધામ છે રે. એ ધામના ધામી નામના નામી પુરુષોત્તમ નારાયણને પામી અન્ય મોટા મોટા દેવો મુક્તો ઈશ્વરો સ્તુતિ કરતા આવા અલૌકિક દર્શન ત્યાં નિશ્ચય થઈ ગયું કે મારી માતા કહેતા હતા, મને તો ઓળખાણી નહોતું, પણ કહેતા હતા કે આ કનૈયા આપણા ઘરે જે આવ્યા બાલાજોગી અનંત ભુવનના નાથ છે. આ ચોક્કસ આજે નિશ્ચય થયો. અને ભગવાનનો મહિમા સમજાય એનું માપ શું? તો ભગવાનની ઉપાસના થઈ જાય. ભગવાન વિના ક્યાંય પ્રીતિ રહે નહીં. ભગવાનમાં જ એક મન લાગેલું રહે. એટલે અહીં લખ્યું કે જગન્નાથાનંદ જગજીત, જેને પ્રભુ વિના ન કરી કાંઈ પ્રીત. કેમ છે ને પુરુષોત્તમનો મહિમા સમજાવવાનો હતો. એના વિકાર વાસના વિરમી જાય, એને અખંડ વૃત્તિ સહજ થઈ જાય, એને ભગવાનની ઉપાસના સહજ થઈ જાય, એના તમામ દોષો દૂર થઈ જાય. આ ભગવાનનો મહિમા સમજાય એનું માપ છે. આ કનૈયાને મહિમા સમજાવવાનો, ભગવાનને કરુણા કરીને જાગૃત કર્યા, જીવન સમર્પિત કર્યું, સ્વાનુભવ કર્યો. અને એ 1876ની વસંત પંચમીના પાવન દિવસે પુરુષોત્તમ નારાયણે આ ચંદનપુરથી નીકળેલા એક જંગલમાં ભરેલા એક પવિત્ર પરિવારના પુત્ર કનૈયારામને પુરુષોત્તમ નારાયણે દીક્ષા આપી. નાનપણથી જ એ પરિવાર જગન્નાથજીનો ઉપાસક હતો. એટલે ભગવાન સ્વામિનારાયણે એનું નામ રાખ્યું જગન્નાથાનંદ સ્વામી. આ જગન્નાથાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીની ભેગા રાખ્યા હતા. ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેતા યોગ સમ્રાટ મૂળ અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામી કે એમ અનેક પ્રકારની એ સેવા કરતા હતા. અને સ્વામિનારાયણ ભગવાનને મોટા મોટા મંદિરો બાંધ્યા, એમાં પણ એને અપાર સેવાઓ કરી હતી. એક દિવસ ગુરુદેવને કહે છે કે મારી માએ મને સોનાના આ 2 કડા આપ્યા છે. આ કડા મારે વેચવા છે અને મહારાજને અને સંતોને રાજી કરવા રસોઈ આપવી છે. ગોપાળાનંદ સ્વામી બધી વ્યવસ્થા કરાવી. આ સાચા ગુરુનું લક્ષણ છે. શિષ્યોને સંકલ્પ જ ન કરવા. શિષ્યો સંકલ્પ કરે તો શિષ્યો જ ન કહેવાય. એવું ન હોય. મારા બાપ હારા મનોરથ તો પુરુષોત્તમ નારાયણને થતા હોય છે. એ અક્ષરધામમાં મુક્તોની વસ્તુ જુદી છે. અહીંયા તો ભક્ત આવા સારા મનોરથ કરે એને સ્વીકારીને જ પુરુષોત્તમ નારાયણ સૌના કલ્યાણ કરે છે. એટલે શિષ્યના શુભ સંકલ્પને પૂર્ણ કરે અને અશુભ સંકલ્પથી બચાવે એ સદગુરુ છે. શુભ સંકલ્પ હોય કોઈને દીક્ષા લેવાનો કે કોઈને ભગવાનને રાજી કરવાનો, ન્યાય આડા ગઢ બને ત્યારે વિચારવું પડે કે આ શું કહેવાય. પુરુષોત્તમ નારાયણ પણ ભક્તના મનોરથ પૂરા કરે છે. સાચા સદગુરુઓ પણ મનોરથ પૂર્ણ કરે છે. ગોપાળાનંદ સ્વામી વ્યવસ્થા કરી અને પછી એના સોનાના કડા વેચી ભગવાનને માટે સારા વસ્ત્રાભૂષણો કરાવ્યા. ભગવાનને એક જગ્યાએ બેસાડી અક્ષર ઓરડીમાં પાસે થાળામાં બેસાડી ગરમ જળે સ્નાન કરાવ્યું, અંગો અંગ ચોળીને પછી સારા વસ્ત્રાભૂષણો પહેર્યા, ચંદનની અર્ચાઓ કરી. ભગવાન સ્વામિનારાયણ એને ભેટ્યા અને કહે છે કે જગન્નાથ આજથી મારામાં દોષ હોય તો તારામાં દોષ હોય. આ હોય ને દિવ્ય સ્થાતિ કરી. મહારાજ હજી થોડા રૂપિયા વધ્યા, પરમહંસોને જમાડવા. બધા જ પરમહંસોની પંક્તિ કરી. પુરુષોત્તમ નારાયણે આ જગન્નાથાનંદ સ્વામીને સાથે રાખી અને પોતે પીરસ્યું ને જગન્નાથાનંદ સ્વામી દ્વારા પણ પીરસાયું. પછી કહે છે પણ મહારાજ મારી માતાનો મનોરથ. મહારાજ કે આજે આ તારી માતાનું જમણવાર છે અને તારું જમણવાર છે. એમ કરી અને મહારાજ એને અક્ષરોડીમાં લઈ ગયા. મહારાજ કે આંખ્યું વીંચ. જ્યાં આંખ્યું વીંચી એ જ વખતે મહારાજે જગન્નાથાનંદ ઉર્ફે કનૈયાને લઈ અને ચંદનપુરમાં એની માતુશ્રીને દર્શન આપ્યા અને કીધું કે તમે એટલા દિવસથી અમારી એકવાર દર્શન થયા એની વાટ જોવો છો, ક્યારે મને એ બાલાજોગી મળે. આ એ બાલાજોગી આજ અમે ગુજરાતમાં ધરતી ઉપર ધર્મનું સ્થાપન કરી અનેક લોકોના દુઃખ અને દોષોને દૂર કર્યા છે. આજે તમને યુગો સુધીનો આનંદ આપવા અમે આવ્યા છીએ. એમ કહીને એના માતા પિતાને બંનેને સાથે લઈ પુરુષોત્તમ નારાયણે એને ભૌતિક દેહ છોડાવી દિવ્ય દેહ ધારણ કરાવી, દિવ્ય વિમાનમાં બેસાડી
અક્ષરધામના અલૌકિક આનંદના ભોગતા કર્યા, એ મૂર્તિ રૂપ કરી મૂર્તિના સુખમાં ગુલતાન કર્યા. આ હતા પુરુષોત્તમ નારાયણ. એ પોતાના જે થાય એને અપાર સુખ આપવા જ આવ્યા હતા. એટલે તો આપણે રોજ સ્તુતિ બોલીએ, એમાં લખ્યું છે કે આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. પુરુષોત્તમ નારાયણે દિલમાં દયા ધરીને કરુણાનો સાગર રેલાવી પોતાના ભક્તને આનંદથી સુખથી છલકાવી દીધા, એના માતા પિતાને સુખથી છલકાવી દીધા. અને પછી એ જગન્નાથાનંદ સ્વામીના હાથે જ એમના માતા પિતાના અંતિમ સંસ્કાર કરાવી પુરુષોત્તમ નારાયણ પાછા એને સમાધિમાંથી જાગૃત કર્યા. આ હતા ભગવાન સ્વામિનારાયણ. ક્યારેય સારા ભક્તના મનોરથને તોડતા નહોતા. પછી તો સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગયા ત્યારે આ જગન્નાથાનંદ સ્વામી ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી સાથે વડતાલ ધામમાં રહ્યા હતા. વડતાલના આજુબાજુના પ્રદેશમાં વિચરણ કરી અનેક લોકોને સત્સંગ કરાવ્યા હતા. ચૈતન્ય મંદિરો અનેક તૈયાર કરાવ્યા હતા. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી પ્રતિલોમ ધ્યાનની લટક શીખ્યા હતા. આત્મામાં પરમાત્માને અખંડ અનુભવતા હતા. અંદર બહાર એક ભગવાનનો જ અનુભવ રહેતો હતો. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાશે રે. આ જો એક વાર ભગવાનના થયા તો આ સ્થિતિ પામી ગયા. માટે મારા બાપ સુખી થવું હોય તો ભગવાન કે મોટા સંતના થાજો, તમારું મોટું કામ થઈ જશે. આ કરોડો બ્રહ્માંડના નાથની કરુણા તો જુઓ. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે આમના ઉપર બહુ મોટી કરુણા કરી હતી. વળી માધવદાસ સ્વામી ઉર્ફે માધવાનંદ સ્વામી એમની ભેગા રહેતા હતા. એ કહેતા કે આ જગન્નાથાનંદ સ્વામી કેવા છે? તો સ્વામીની વિશેષતા વર્ણવતા એમની સાથે રહેલા માધવાનંદ સ્વામી ઉર્ફે માધવદાસ સ્વામી એક કીર્તનમાં લખે છે કે માધવ વળી એક સંત તે જગન્નાથાનંદ પણ વાતું કરે મારા વાલમ તણી, ઉપાસના એની પણ સરસ. એની ઉપાસના આત્મામાં પરમાત્માને દેખાતા ઉપાસક ઉપાસ્ય રૂપ બની જાય એને જ ઉપાસના કહેવાય. આ પુરુષોત્તમ રૂપ બની ગયા હતા. એટલે કે છે કે વાતું કરતા હતા તો કે છે કે માધવ વાતું બહુ સંતની સાંભળ્યું સુખકંદ. આ જગન્નાથાનંદ સ્વામીના મુખેથી એ કેવી રીતે સંત થયા એ બધી જ સુખકંદ અને એની અનુભૂતિની વાતો એને મને કરેલી. વળી વળી વિચારતા આવે અંતરમાં આનંદ. અને આવા પુરુષોત્તમ નારાયણને પામેલાની વાતો વાંચો, અંતર આનંદથી ભરાઈ જાય, સુખ શાંતિથી છલકાઈ જાય. આ છે આ સત્સંગની અલૌકિકતા. વળી કે છે માધવ વળી એક વાતડી જગન્નાથાનંદની એ ઉપાસના હરિની અડગ અને ખૂબ સંભળાવે કરીને સ્નેહ. આ એ પુરુષોત્તમની ઉપાસના કેમ કરાય? એ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી થકી પુરુષોત્તમ નારાયણની કૃપાથી એ ઉપાસના પામ્યા હતા. એટલે એ એને સમજાવતા હતા. માધવ કહે મહારાજના એકાંતિક ભક્ત એ પણ તેને મુખે હરિતણી સાંભળી વાતો મેં પણ એમના મુખેથી અનેક 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 વાતો સાંભળી હતી. આવા જગન્નાથાનંદ સ્વામી દ્વારા અનેક ચૈતન્ય મંદિરો તૈયાર થયા હતા. એ જગન્નાથાનંદ સ્વામી જ્યારે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પાસે ઉભા રહે ત્યારે ઘણીવાર હરિકૃષ્ણ મહારાજ જેમ રામ પ્રતાપભાઈને હાર પહેરાવતા એમ પોતાના શ્રીકંઠમાંથી હાર પહેરાવીને કહેતા કે લે જગન્નાથ, ત્યાં તો મને બહુ રાજી કર્યો છે. એટલે લખે કે જગન્નાથાનંદ સ્વામી સારા પુરુષોત્તમને અતિ પ્યારા. અને મારો ને તમારો જન્મ પણ આવી રીતે પુરુષોત્તમને પ્યારા થવા માટે થયો છે. જગતના સારા થવાનું તાન મળશે તેથી જ પુરુષોત્તમ નારાયણના પ્યારા થશું, હરિવરના હૈયાના હાર બનશું, જન્મ સફળ થશે. આ રીતે સત્સંગની સેવા કરતા કરતા સંવત 1938 આસો સુદ એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. ભગવાન સ્વામિનારાયણે તે દિવસે કહ્યું કે આવતી એકાદશીને દિવસે અમે અનંત મુક્તો સાથે તમને તેડવા આવશું. અને પછી ભગવાન સ્વામિનારાયણે આપેલા કોલ મુજબ સંવત 1938 આસો સુદ એકાદશી તારીખ 23/10/1882 સોમવારના પવિત્ર દિવસે આ જગન્નાથાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી જેવા અનંત મુક્તોને સાથે લઈને તેડવા પધાર્યા. ત્યારે એવું બોલ્યા કે કોઈ કાચનો શરૂ હોય અને એમાં મણી ભર્યા હોય અને ચળકતો હોય, આખું બ્રહ્માંડ મહારાજને મુક્તોથી ભરેલું દેખાય. આના દર્શન કરો, આજ તમે આ દર્શન કરશો ધન્ય ધન્ય થઈ જશો. આવી રીતે બોલતા થકા એ વિરામ પાયમાં નેત્ર મીચી ગયા. ત્યારે અનેકને પણ અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. પછી પોતાનો ભૌતિક દેહ ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી ભગવાન જેવો આકાર, ભગવાન જેવો આયુષ,
ભગવાન જેવી અલૌકિકતા અને ભગવાન જેવો અખંડ ઐશ્વર્ય પામવા માટે પુરુષોત્તમ નારાયણના ધામમાં ગયા. એ અક્ષરધામના અધિકારી બની મૂર્તિ રૂપ બની મૂર્તિના મહાસુખમાં ગુલતાન થયા. આવા અલૌકિક સુખના દાતા ભગવાન સ્વામિનારાયણ છે. આપણે પણ આ જગન્નાથાનંદ સ્વામીના જીવનમાંથી પરિવાર માટે સમર્પણ થતા શીખીએ, સત્સંગ માટે સમર્પણ થતા શીખીએ, બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે પણ એને સુખ આપવા માટે તન્મય બનીએ અને જગન્નાથાનંદ સ્વામી જેવા ગુણ કેળવી આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.